લોક સાહિત્યકાર માયાભાઈ આહિર એક નિવેદનને લઈને બરોબરના ભેરવાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે ને જે તેમણે નિવેદન આપ્યું છે તે મામલે હવે એડવોકેટ ચેતન બારૈયા પણ મેદાને આવ્યા છે ને શું કહ્યું તેમણે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની મુશ્કેલી વધી છે કેમ કે થોડા દિવસ પહેલાં તેઓ એક લોક ડાયરો દરમિયાન અતિ ઉત્સાહમાં આવીને નિવેદન કરી ગયા અને હવે એ નિવેદન તેમને મોંઘું પડતું દેખાઈ રહ્યું છે. તેઓ કહે છે કે સામાન્ય લોકો જ્યારે પોલીસ કામ કરતી હોય તો એવું કહેતા હોય છે કે તમે અમારા ટેક્સના પૈસે પગાર લો છો. પછી માયાભાઈ કહે છે કે આવા લોકો તો કૂપનના રાશનના ઘઉં ખાય છે. આ પ્રકારે નિવેદન આવ્યા બાદ લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. માયાભાઈ આહિરની લોકો ટીકા કરી રહ્યા છે, ટિપ્પણીઓ કરી રહ્યા છે અને તેમને આડે હાથ પણ લેતા દેખાઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે સુરતના એડવોકેટ ચેતન બારૈયા પણ મેદાને આવ્યા છે અને કહ્યું છે કે જ્યાં ખોટું થાય ત્યાં જનતા બોલશે, કેમ કે જનતામાં ત્રેવડ છે, જનતામાં મર્દાનગી છે, બોલવાવાળા લોકો છે. એટલે તમારા જેવા સરકાર માટે ખાલી ચાટુકારિતાવાળા લોકો નથી. ત્યાં સુધીની વાત છે ચેતન બારૈયાએ કરી છે અને માયાભાઈ આહિરને જડબાતોડ જવાબ આપતા શું કહ્યું તે સાંભળો. નમસ્કાર મિત્રો, હું છું આપનો એડવોકેટ ચેતન બારૈયા. મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં એક કલાકારનો ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે અને શા માટે વિરોધ થાય છે અને શું કામ વિરોધ થાય છે. તો હવે આ કલાકાર એમ કહે છે કે જાઓ એના આજના લોકો કે વિડીયો ઉતારે છે. ભાઈ, વિડીયો એટલે ઉતારે છે કે એના ખોટું થાય છે. ખોટું થાય છે એટલે બોલવામાં એનામાં તેવડ છે. તેવડ એને ખોટું થાય ને ના વિડીયો ઉતારવાની એનામાં તેવડ છે. કહે છે કે આવું મારે ખોટું થાય છે એટલે એ લોકોને સત્ય બહાર લાવે છે. એનામાં તેવડ છે બોલવાની. એટલે તે ગમે અધિકારીને કહીએ કે અને એની વાત ખોટી નથી, વાત એની સાચી છે. એટલા મુદ્દાઓ થાય છે. જ્યાં હોય ના ચોરી થઈ જાય છે, જ્યાં હોય ના ખેડૂતોને એનો પાક નુકસાન થાય છે, એનું જમીનું છીનવાઈ જાય છે, પેટ્રોલ ડીઝલમાં ભાવ એટલો વધી જાય છે, એટલો વિરોધ થાય છે, જ્યાં હોયના વિડીયો ઉતરે છે. એ બધામાં તેવડ છે. અને કોઈ પણ વ્યક્તિ હોય એને એની જિંદગીના જૂના દિવસો, કફરા સમયને કોઈ દી ન ભૂલાય અને હાલના સમયની સત્તાના મોહમાં રહી, પૈસાની લાલચમાં રહી અને ક્યારેય અભિમાન ન કરાય. પણ અમુક નેતાઓ, અમુક બિઝનેસમેનો અને અમુક કલાકારો અને અમુક માનીતા લોકોમાં તેવડ નથી. એનામાં તેવડ નથી. અને આ સામાન્ય વ્યક્તિમાં તેવડ છે, એનામાં હિંમત છે, એનામાં મર્દાનગી છે. એટલે જ્યાં ખોટું થાય ને ના એ બોલે છે. વિડીયો બનાવો ને જ્યાં ખોટું થાય ને આપણામાં નથી એટલે ન બોલતા હોય. અને ઘણીવાર એવું બનતું હોય કે ઘણા ઉદ્યોગપતિની કોઈ જગ્યાએ પૂંછડી દબાતી હોય, કોઈ જગ્યાનું ખોટું કામ ચાલતું હોય, કોઈની ખોટી જગ્યાએ જમીન ઉપર કબજો હોય, આવું બનતું હોય, કોઈના ખોટી જગ્યાએ પંખા હાલતા હોય, આવું બધું ચાલતું હોય. એટલે હું છે એને સરકારની સામે એને સારું રહેવું પડે. એટલે એ વિરોધ ન કરી શકતા હોય. એ ખાલી લોકોને, સામાન્ય લોકોને એ ખાલી આવી રીતે ભાષણબાજી કરી શકતા હોય. અને એક વાત તમને ચોક્કસ કહી દઉં કે છોકરું જન્મે ને ત્યારે એને પાણીની પેલી ટ્યુબ આવે ને એમાં પણ ટેક્સ લાગે છે. અને માણસ જ્યારે મરે ને ત્યારે એને સફેદ કલરનું જે કફન આવે ને એમાંય ટેક્સ લાગે છે. અને જો ટેક્સની વાત કરું ને તો સવારે ચાના કપથી સાંજે પાણીની બોટલ સુધી બધાયના બાપુજી ભરે છે અને છોકરાએ ભરે છે. એટલે ટેક્સ ઘણી પ્રકારના હોય છે, એ ઘણા લોકોને ન ખબર હોય. હું સ્પેસિફિક કોઈ વ્યક્તિનો વિરોધ કરતો નથી, પણ એક જાહેર જનતાને સોશિયલ મીડિયાના માધ્યમથી મારા માનવાને જાણવા મુજબ હું તમને આ માહિતી આપું છું કે ખરેખર ખોટું થતું હોય, ખોટું સહન નહીં કરવાનું. તમે કાયદો જાણો અને જ્યાં જગ્યાએ ખોટું થતું હોય ને ત્યાં વિરોધ કરો. હું તો ઘણીવાર એવું કહું છું કે આવા વ્યક્તિઓ, જે કલાકારો હોય એ અમુક અધિકારીને બોલાવે, વાહવાયું કરી નાખે એટલે એનું નાનું મોટું કામ હોય કઢાઈ લે. તો હું તો ખરેખર કહેવા માંગુ કે જે તે કક્ષાના અધિકારી હોય કે જે કર્મચારી હોય તો એમને પોતાનો સત્તાનું ભાન ન ભૂલાય. ખરેખર પીડિત વ્યક્તિ આવે એ આવા લોકોને કારણે ખોટું ન થઈ જાય એનું ખાસ તકેદારી રાખવી જોઈએ. મારા માનવાને જાણવા મુજબ તમને માહિતી આપી છે. પણ ખરેખર જે ટેક્સ ચૂકવે છે અને ભારતનો બંધારણમાં
એનો અધિકાર છે. અને ભારતનો કોઈ પણ નાગરિક હોય, 140 કરોડના લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ હોય અને એને બોલવાનો, સ્વતંત્ર રહેવાનો અધિકાર છે. એ ટેક્સ ચૂકવે છે એટલે બોલે છે, એનામાં તેવડ છે. ખોટું થાય ને એના બોલવાની તેવડ છે. એટલે આને પાછા આપણે જ વિડીયોમાં આવી ગયા ને, આમ તો એમ કહેતા હતા કે હવે વિડીયો ઉતારે છે, આપણે જ વિડીયોમાં આવી ગયા. એટલે ખરેખર બહુ સમજી વિચારીને ચાલવું છે. આ સમય સોશિયલ મીડિયાનો સમય છે અને બધાને કાયદાની ખબર પડવા મળી છે. બધા જાગૃત થઈ ગયા છે, બધાને બધી ખબર પડે. એટલે આપણે કોઈ જગ્યાએ બોલવા જાવી, કોઈ વોટ લેવા જાવી કે કોઈ કામ કરાવવા જાવી ને તો એ કૂપનવાળા જ વ્યક્તિ છે તે તમે ના કહેજો એને, નકર એ લોકો તમને યાદ દેવરાવશે કે હવે ધ્યાન રાખજો, હવે અમે તો તમને ઓળખી ગયા છે. એટલે બધું સમજી વિચારીને કરવું. જે થાય છે એ બધું બરાબર થાય છે અને જે થશે એ પણ બરાબર થશે. આ કુદરતનો નિયમ છે. છોટે મિયા બડે મિયા શોભા લલ્લા, આવું બધું ચાલતું રહે. એટલે મારો સ્પેસિફિક કોઈ વ્યક્તિનો કે કોઈ પર્ટિક્યુલર કોઈનો વિરોધ નથી, પણ આ સાચી માહિતી આપવા માટે મારા જાણવા મુજબ તમને કહું છું. જે આપણે સાંભળ્યા હતા સુરતના એડવોકેટ ચેતન બારૈયા, તેઓ કહી રહ્યા છે કે જનતા જે તેમની સાથે થયેલા અણબનાવો છે, જે ગેરવર્તણૂક થાય છે તેને લઈને વિડીયો ઉતારતી હોય છે ને આ પ્રકારની વાત કરતી હોય છે ને જનતા ટેક્સ ભરે છે એટલે તેમને સવાલ કરવાનો અધિકાર છે. લોકશાહીમાં તમામને અધિકાર છે આ પ્રકારની વાત કરવાનો, સવાલ કરવાનો. પણ જે રીતે માયાભાઈ આહિરે નિવેદન આપ્યું છે, હવે ક્યાંક ને ક્યાંક આ નિવેદન માયાભાઈ આહિરને બેકફાયર થતું હોય તેવું દેખાઈ રહ્યું છે ને લોકોમાં પણ આ નિવેદન પ્રત્યે ભારે રોષ અને નારાજગી પણ જોવા મળી રહી છે. જોવાનું રહે કે આ મામલે પછી માયાભાઈ આહિર આગામી દિવસોમાં શું માફી માંગે છે કે કેમ, તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્ર, આવા જ અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.